नहीं नहीं, इसमें भी मेरी गलती, मेरी गलती नहीं। समझ लो, नहीं मोरिन भाई नहीं है हम, योर राइडर सेम है। नाम છે હિયાન્સ? अच्छा लगाएलो तो भाई पाव इधर नीचे है नीचे। हाँ तुम देखो कंटेंट, अरे ठोकना नहीं है भाई, बनाते वीडियो। अच्छा हाँ ના ના, આપણે તો વડોદરાના જ છો મારા વડોદરાની પબ્લિક। હું તમારા માટે લઈને આવ્યો છું મારી ડ્યુક આરોનભાઈ એમ, ક્રિશભાઈની N250 અને અમારી લોર્ડ સ્પ્લેન્ડર જે પ્રીતમભાઈની છે, એ આપણે ક્રિશભાઈ છે અને પેલા જે છે એ કરણભાઈ છે। તો મિત્રો હું આજે તમને બતાવીશ અમારી જે બીજી 3 બાઈકો છે અને પ્લસ ક્રેઝી રિએક્શન અને અધરવાઇઝ કોઈ સુપર બાઈક જોવા મળી ગઈ તો ભાઈ દિલ ખુશ થઈ જશે। તમારું પણ શું કેવું છે કે તમારી સુપર બાઈક કઈ છે ફેવરેટ, એ જરૂર મને કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવી દેજો ભાઈઓ, ઠીક છે? થોડું આગળ સિગ્નલ પર જઈને ઉભા રહીએ, રસ્તામાં પણ કેવું છે બતાવીએ તમારા લોકોને। અગર તમે લોકોએ મને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કેમ કે મારા ન્યૂ વિડીયો તમારા પાસે જલ્દી આવી શકે અને બેલ આઇકન પર સેટ કરી દેજો, ત્યાંથી મારા ન્યૂ વિડીયો તમારા પાસે જલ્દી પહોંચશે અને તમે એને જોઈ આજે એક વખત ફરીથી નવી એનર્જી સાથે આવી ગયો છું મારા કરણભાઈ સાથે પણ, અને પાછળથી અમારા ક્રિશભાઈ અને પ્રીતમભાઈ પણ છે। જે કર્યું છે લોકો લાઇટિંગ, એ પણ તમને હું બતાવીશ। એના માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે ભાઈઓ, તો જ તમને ખબર પડશે કે એમાં શું શું ડેકોરેશન કર્યું છે રોડ પર એ લોકોએ, ઠીક છે? क्या चल रहा है? झगड़ा झगड़ा ચાલે છે રિક્ષામાં ગાઈસ, झगड़ा चल रहा है रिक्शा। हाँ हाँ તું બનાવો कंटेंट बोलो है करण भाई। जानते हो हमको? अरे अरे सॉरी गाइस, गुजराती हिंदी मिक्स થઈ રહ્યું છે અંદર। પેલો પહેલેથી બ્લોગમાં હિન્દી બોલવાની આદત છે એટલે પછી આજે સેકન્ડ ટાઈમ ગુજરાતી બ્લોગ બનાવો એટલે કઈ મીન્સ અંદર મિક્સ થઈ રહ્યું છે। જેવું આપણે કઢીમાં ડોચું આપણે શું કહેવાય ચમચું મિક્સ થાય એ રીતે હલાવવા માટે, એ રીતે અંદર બધું મિક્સ થઈ રહ્યું છે। તો ચલો હવે થોડા આગળ જઈએ, તમારે પબ્લિકના પર રિએક્શન બતાવીશું અમે। થઈ ગયા કરણભાઈ, એને નથી દેખવું, નથી જવું હે ને? શું નામ છે? હિયાન્સ? અચ્છા બસ વાળો ક્યાં આગળ અટવાઈ ગયો? ઠીક છે, મળીએ, ટાટા, બાય બાય। भाई छोटे बच्चे कितने प्यारे होते हैं, सही में बताना। अरे सॉरी फरी हिंदी आई गई। નાના છોકરાઓ કેટલા પ્યારા હોય છે ભાઈઓ, એટલે અમે પણ નાના હતા ત્યારે આટલા પ્યારા હતા, પેલા અત્યારે પ્યારા નથી।
મને કહેવાય. मोरिन देखो गाइस BMW S1000 RR और ये जा रही है 6R है देखो और एक 6R है जो તમે લોકો કે વડોદરામાં પણ સુપર બાઇક એક્ઝિસ્ટ કરે છે તો ચલો જઈએ થોડુંક સુપર બાઇક સાથે જોઈએ એ લોકો ઉભા રહે છે કે પછી નીકળી જાય છે શું કહો છો મિત્રો અહીંયા કઈ આટલામાં જ ઊભી છે હા તો જો ગાઈસ અહીંયા છે 6R અને BMW S1000 RR અમે પણ પેલા લોકોનો વેઇટ કરી લઈએ ચલો અહીંયા આ ગટરની લાઈન એટલી છે ને કે ન્યા બધો વાડે બરાબર છે આ ગટરની લાઈન આ બીજી લાઈન અને આ ત્રીજી લાઈન આ ચોથી પછી આ પાંચમી અને આ છઠ્ઠી હજુ આગળ તો પાંચ કઈ અલગ અને સાતમી કઈ અલગ અહીંયા ગટર ના લાગે મેઇન ચેમ્બરો ખોલી નાખ્યા છે આ લોકો કોર્પોરેશન બનાવે ચલો આટલા ગટર ના ચેમ્બરો આઈ થિંક પાણી ના મળે એવું છે આપણને ખબર નથી પેટ્રોલ કરાવવા ને શું થયું પેટ્રોલ અરે છે એક કાંટો ફરી આવી ગયો ચલો આજુ કાલનો દિવસ તો ચાલશે પલટાઈ લો આપણે અહીંયાથી જઈએ ને હા એરપોર્ટ કોણ છે ત્યાં हाँ कुछ बोल कई क्या है भाई हाँ અહીંયાથી આપણે જઈએ કમાડીબાગ સાઈડ કમાડીબાગ થી જે વ્યૂ છે હા એ થોડું વ્યુઅર્સ ને પણ બતાવીએ કે અમારો વડોદરાનો વ્યૂ કેવો છે હા ના ના આપણે તો વડોદરાના જ છે અહીંયાના જ છે હા એ ભાઈ નું પાર્સિંગ ત્યાંનું છે દાહોદ નું અને એકચ્યુઅલમાં એ ભાઈ પણ દાહોદ ના જ છે એમાં હા હા ચલો તો જઈએ પછી મિત્રો જલ્દી રોડ ક્રોસ થશે ચાલતા તો ક્રોસ થઈ જાય પણ બાઇક પર તો અશક્ય છે રોડ ક્રોસ કરો આપણે જઈ રહ્યા છે રોંગ સાઈડ એમ તો કઈ વાંધો ના આવે પણ એક ટાઈમે થોડો ઘણો તો વાંધો આવી શકે समझो नहीं मोरिन भाई नहीं है योर राइडर सेम है योर राइडर सेम हाँ थैंक यू ब्रो हाँ तुम देखो कंटेंट अरे ठोकना नहीं है भाई बनाते वीडियो अच्छा नहीं नहीं गाड़ी नहीं ठोकने हमको नहीं अरे नहीं 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 ऐसा सब नहीं करना है कंटेंट मोटो ब्लॉग है इनका हाँ ये तो બહારના સ્ટેટમાં તો એ રીતે કોન્ટેન્ટ ચાલતા હોય છે એ લોકોના એ લોકો થોડુંક ચપલી ટાઈપ કરશે અને હા હા એ મારી છે હા આગળ થોડું પબ્લિક ને બતાવીએ આગળનો વ્યૂ આપણું સંસ્કારી વડોદરા કેવું છે આજ કીધું હતું કે અમારો કમાડીબાગનો જે રસ્તો છે એ અમારો કેવો કર્યો છે રસ્તો ફરી વખત ચેકઆઉટ કરો ગાઈસ
ખરેખર તમે એક વખત આવજો અહીંયા તો અત્યારે રાતે ભીડ છે જ. અગર તમે લોકો વડોદરાથી નથી તો કઈ અધરવાઇઝ બીજા સ્ટેટથી છો તો તમે લોકો જરૂર આવજો અને જોજો કે અમારો જે શ્રી સયાજીરાવ ગાયકવાડનો જે આપણે મહેલ હતો એ અત્યારે બની ગયું છે, મોટું ગાર્ડન ટાઈપ બન્યું છે. તો એટલે ખાસા કેટલા ટાઈમથી બન્યું હતું પણ અત્યારે આ રીતે લાઇટિંગનો જે શણગાર કર્યો છે એ ખૂબ જ અનોખું દેખાઈ રહ્યું છે. જો આ બાજુ સાઈડ જે ઝાડ પર છે એ બધા ઝુમ્મર લગાવ્યા છે અને પેલી બાજુ સાઈડ કઈ અલગ જ ડિઝાઇનિંગ કરી છે અને આ બાજુ સાઈડ જોયેલી છે આ બધા હોરિઝોન્સ લગાવ્યા છે જેનાથી કલર ત્યાં ઉભરીને આવી રહ્યા છે. घंट कौन कौन घंट बजाता है जरूर बताना. अरे भाई શું સેમલો શું ભાઈ સેમલો દર વખત સેમલો ના હોય યાર. नहीं इसमें भी मेरी गलती नहीं भाई मेरी गलती नहीं मेरी गलती है नहीं દર વખતે મારું જ નામ આવે અંદર સેમલો. तो देखो एक वक्त तुम्हारा लाइनअप बताओ जो एक वक्त લાઇનઅપ ચેકઆઉટ કરજો. સ્પ્લેન્ડર 390 N250 અને R15M ચેકઆઉટ કરો. કેવું લાગે છે લાઇનઅપ તમને? કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો મને. કયું અને થોડા અને 360 भी लगाएलो હતો भाई पाँव इधर नीचे है नीचे